જય ભીમ મિત્રો. અન્યાય સામે અવાજ ઉઠાવવો એ ખરેખર અત્યારના સમયમાં એક ગુનો બની ગયો હોય એવું લાગે છે. મારા ભીમ આર્મીના સાથી મિત્ર, આણંદ જિલ્લાના પ્રભારી એવા રમેશભાઈ વણકર, જેઓ છેલ્લા કેટલાય સમયથી આણંદ જિલ્લામાં જે સીઝરો દ્વારા લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે, તેમનો ખૂબ જ દ્રઢ મનોબળ સાથે જુસ્સાથી તેમનો વિરોધ કરે છે. અને જે લોકો આ સીઝરોનો ભોગ બને છે તેમને તેમના અન્યાયમાંથી છોડાવે છે. રમેશભાઈ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે, પરંતુ તેમના આ કાર્યથી આણંદ જિલ્લાના પોલીસમાં જે ફાઇનાન્સરો દ્વારા, જે સીઝરો દ્વારા જે હપ્તા મળતા હતા તે બંધ થઈ ગયા છે. રમેશભાઈ ઉપર દરરોજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. રમેશભાઈ પોતે પોલીસમાં જાણ પણ કરે છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ જ એક્શન લેવામાં આવતું નથી. અને ગઈકાલે રમેશભાઈ ઉપર જાનલેવા હુમલો થાય છે, જેમાં રમેશભાઈને ગંભીર ઈજાઓ થાય છે. રમેશભાઈ ભીમ આર્મીના એક સૈનિક છે. જે લોકોએ, ચાહે ફાઇનાન્સર હોય કે સીઝરો હોય, જેમને આ રમેશભાઈ ઉપર હુમલો કર્યો છે, તેમને ભીમ આર્મી કોઈ પણ સંજોગોમાં છોડશે નહીં. આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ખૂબ જ મોટી મોટી વાતો કરે છે કે ગુંડાઓને સજા કરશે, ખુલ્લેઆમ સર્કસ દેખાડશે. તો અમારા આ રમેશભાઈ ઉપર જે લોકોએ હુમલો કર્યો છે તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, તેમનું સર્કસ કાઢવામાં આવે. અને જો આમ કરવામાં આવશે નહીં તો અમારી ભીમ આર્મીની ટીમ ખૂબ જ જુસ્સા સાથે આંદોલન કરશે. અને રમેશભાઈ પર જે લોકોએ અન્યાય કર્યો છે તેમને સજા અપાવવા માટે કોઈ પણ પ્રકારે અમારે આંદોલન કરવું પડે, ચાહે ધરણા કરવા પડે, ગમે તે કરવું પડે તો અમે કરીશું. માટે આણંદ જિલ્લા પોલીસ ને મારે એટલું કહેવાનું કે જે લોકોએ રમેશભાઈ ઉપર હુમલો કર્યો છે તેમને તાત્કાલિક પકડવામાં આવે. જય ભીમ.